खबर गुजरात के सूरत से आ रही है। आपको बता दें, सूरत के बारडोली शहर में 14वीं सरदार संगोष्ठी का हुआ आयोजन। संगोष्ठी कार्यक्रम में दिल्ली विधानसभा स्पीकर विजेंद्र गुप्ता, दिल्ली विधायक पीयूष गोयल और गुजरात के विधायक अनिल परमार उपस्थित रहे। राष्ट्र निर्माता सरदार वल्लभ भाई पटेल की 150वीं जन्म जयंती अवसर पे उत्तम चंद शाह स्मृति अवसर पे व्याख्यान माला कार्यक्रम निरंजना बहन कलार्थी ने आयोजित किए। बारडोली के स्वराज आश्रम मैदान पे कथाकार मोरारी बापू की विशेष उपस्थिति में डॉक्टर विशाल भादानी और वसंत गढ़वी ने संगोष्ठी कार्यक्रम में वक्तव्य में कहा कि सरदार पटेल एवं उत्तम चंद शाह के जीवन में भारत देश की स्वतंत्रता के लिए बारडोली स्वराज आश्रम से अहिंसक लड़कर प्रेरणा स्रोत रहे। सरदार वल्लभ भाई ने बारडोली को अपनी कर्मस्थली बनाकर वहां सत्याग्रह संग्राम की शुरुआत की और भारत देश को आज़ादी दिलाते रहे। और नेहरू सरकार में मुखिया प्रमुख स्थान पर थे, फिर भी सरकार तो सरदार पटेल ही चला रहे थे। सराय फोन बताओ, फोन में सराय અને આના વચ્ચેનો સંવાદ છે, ચેટિંગ છે, ડાયલોગ છે। આમાં કે છે, પેલી સરાયાને કહે છે, તું તો બહુ એકદમ ધુરંધર છો અને મહેક નો છે। આ શું છે? સરદારનો ધૂપ છે। વાહ! અમારે સાધુઓમાં એમ કહેવાય કે સમાધિ આપ્યા પછી જો એ સાધુ ભજનાનંદી હોય તો એ સમાધિમાં ક્યારેક ક્યારેક ધૂપ થાય, જે મેં પણ અનુભવ્યું છે। આ બુદ્ધિથી નહીં સમજાય અને તમે આમાં બહુ ઊંડા ઉતરતા કારણ કે અતિશય વિચારોએ આપણા બોધને દબાવી, અતિશય વિચારોએ બોધ એ મોટો વિચાર છે, પણ એટલા બધા વિચારોના આપણે ભાઈ વિશાલ કહેતો હતો ને કે ભાઈ એટલી બધી આ ફોન આજે જ મેં અખબારમાં વાંચ્યું કે એક ભાઈ જમવા બેઠા હતા, એટલે જમતા જમતા એની પત્નીને ઠપકો કે આ દાળમાં મીઠું નથી, દાળમાં બરાબર વઘાર નથી, દાળમાં સ્વાદ નથી, દાળમાં રાઈ નથી, જે કંઈ દાળ જે રીતે થતી હોય આમાં કાંઈ નથી, આ દાળમાં કશું નથી। તું આખો દિવસ ફોન ઉપર જ રહે છો, આમાં દાળનું ધ્યાન રાખીને ઠપકો એટલે કે તમે ફોન ઉપર છો, તમે રોટલી પાણીમાં બોળી બોળી દાળ નથી, એમાં ક્યાંથી સ્વાદ હોય? નિયમુક આ વ્યસ્તતા છોડો, થોડાક ટકા અહીંયા યુવાનો આવે છે વ્યસ્તપણું છોડીને, કારણ કે અહીંયા કંઈક એવું વાતાવરણ છે તો ગંધોત્સવ થવો જોઈએ, તો મારા સાધુને સમાધિમાં ધૂપ થાય, જે મેં પણ અનુભવ્યું, પણ એમાં આપ જતા નહીં, આ બુદ્ધિનો વિષય નથી અને એ બધું મૂકવું પડે, કારણ કે આપણો બોધ અંદર દબાઈ ગયો છે। તો અહીંયા સરદારનો ધૂપ થાય છે, સરદાર ઉત્તમચંદ કાકાના હોવાનું અહીંયા ખુશ્બુ પ્રગટે। જે કમરામાં ગાંધી બાપુ રહેતા, મારું સદભાગ્ય છે કે માં મને એ કમરો આપે, બીજા સર હું એટલે પણ આવું, હજી પણ એ વાઇબ્રેશન છે, એમાં સુવિધા નથી, સજ્જનતા બહુ છે, એ જ રીતે સાચવો અને એ જ રીતે માને હું કે અમે સાચવવું। પણ હું જ્યારથી અહીંયા આવું છું ત્યારથી એ રૂમ, એ કમરો મારા માટે ખાલી રૂમ નથી, ક્લાસરૂમ છે, ત્યાંથી મને શીખવાનું મળે। ત્યાં કોઈ બેઠા છે ગુપ્ત રૂપે જે મને તમને કંઈક આપી રહ્યા છે, તો આ બંધોત્સવ છે। બારડોલીના સ્વરાજ આશ્રમમાં આવા 5 ઉત્સવો ધીરે ધીરે વિકસિત થઈ રહ્યા છે અને વિકાસ વિશ્રામ સુધી, અને માને જોઈને કહું તો આ ઉંમર છે, હું ઘણી વખત કહું કે માં આમંત્રણ આપવા માટે કે વાતચીત કરવા માટે તમારે તલગા જડા હવે દોડીને અવાય જ નહીં, પણ આવ્યા વગર રહે। હવે કાકા હોત તો કદાચ સમજાવો, કેમ સમજ કે એમણે આ બધી બાબતોને બહુ મહત્વ આપ્યું નથી। સદભાગ્યે એમને સહધર્મચારણીઓ પણ એવા જ મળ્યા છે, અહીંયા સંતોષબેન પણ એમને એવા જ મળ્યા કે જેમણે બિલકુલ દાદાની જે વાત હતી એના સૂરમાં સૂર પુરાવ્યા। એક પ્રસન્ન મધુર દાંપત્યની સૌરભ વર્ષો સુધી પ્રસરી રહી અને કામ થયું। ઉત્તમચંદ દાદાને આમ મળો તો, કારણ કે મને મળવાનો
પ્રસંગ બાપુ થયો છે એમને, આપને પણ થયો છે, આમાંથી પણ ઘણા લોકો મળ્યા હશે, પણ એક સરળ સહજ વ્યક્તિત્વ લાગે. એમને મળો તો સરળતા, સહજતા, નિર્મળતા, એને દેહ ધારણ કર્યો એવું વ્યક્તિત્વ લાગે. ગાંધીના સત્યને, ગાંધીના સત્વને, ગાંધીના સંદેશને એમણે જીવન દ્વારા જીવી બતાવ્યો. ભજનોમાં ખૂબ પ્રેમ, આપણા સાહિત્યમાં પણ ખૂબ એમને રસ. પણ સૌથી એમનો મજાનો વિષય એ સ્વરાજ આશ્રમ વિશેની અને ગાંધી વિશેની વાતો કરવામાં ઘણો રસ. કારણ કે એ બધું એમણે નજરે જોયું, એ બધું એમણે નજરે જોયું. કલાપીએ લખ્યું છે ને કે માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લાણું. આપણે જેને માણ્યું હોય એનું સ્મરણ કરવું એ પણ એક સુંદર તક છે. એ તક આપણે જ્યારે મળીએ ત્યારે આપણને પણ ખૂબ આનંદ થાય એવા પ્રસંગો એમની પાસેથી સાંભળવા મળે. ઘણી જગ્યાએ અલગ અલગ પુસ્તકોમાં પણ લખાયા છે. બધાયુભાઈએ પણ નાનીની નિશ્રામાં જે લખ્યું છે એમાં પણ લખાય છે. ઉત્તમચંદ દાદાનું પુસ્તક થયું એમાં પણ ઘણા પ્રસંગો લખાય છે. અલગ અલગ જગ્યાએ હોય તો એના માટેની પ્રાર્થનામાં હું જોડાઈશ. કેમ જોડાઈશ એનું કારણ આપતા એમ કે છે કે સજ્જનોને શ્રદ્ધાંજલિ આપવી સહેલી છે, પણ એણે છોડેલા અધૂરા કામ પૂરા કરવા અઘરા છે. મને એમ લાગે છે કે 228 કિલોમીટર એ સરદારે છોડેલું અધૂરું કામ છે. આપણે જ્યાં હોય ત્યાંથી 228 કિલોમીટર સુધી એ આપણી સુવાસ પ્રસરે તો પછી આપણને સૌને જય સરદાર કહેવાનો નૈતિક અધિકાર પ્રાપ્ત થાય છે. આ છે તપ, તમારું મારું આપણા સૌનું. બીજું ઋષિનું જે લક્ષણ છે, એનું ગુણ છે, એ છે સત્ય પ્રીતિ અને સત્ય સાધના. આ દેશમાં સૌથી ઉપર જો કશું મુકાયું હોય તો તે સત્ય છે. ઇન્ડિયા હેઝ ઓલવેઝ બીન અ કન્ટ્રી ઓફ સીકર્સ. આપણે સત્ય શોધક રહ્યા છીએ, પછી આપણે બિલીવર્સ બન્યા છીએ.